Good morning, everyone. Today, we are going to listen to a beautiful poem titled Inner Strength. This poem celebrates the values, culture, and traditions of India. સુપ્રભાત મિત્રો, આજે આપણે એક સુંદર કવિતા આંતરિક શક્તિ સાંભળવા જઈ રહ્યા છીએ. આ કવિતા આપણા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોને ઉજાગર કરે છે. It reminds us that true strength does not come from power or wealth, but from peace, kindness, and the goodness that lives within us. Let's enjoy the poem and feel proud of our great nation, India. તે આપણને શીખવે છે કે સાચી શક્તિ સંપત્તિ કે સત્તાથી નથી મળતી, પણ શાંતિ, દયા અને આપણા અંદરના સદ્ભાવમાંથી જન્મે છે. ચાલો આ કવિતા માણીએ અને આપણા ભારત દેશનો ગૌરવ અનુભવીએ. India is big and bright, full of colors, full of light. ભારત વિશાળ અને તેજસ્વી છે, રંગોથી ભરેલું, પ્રકાશથી ઝળહળતું. Festivals with dance and song, we all join and sing along. નૃત્ય અને ગીતોથી ભરેલા તહેવારો, અમે બધા સાથે મળીને ગાઈએ અને નાચીએ. We greet each one with a smile, અમે દરેકને સ્મિત સાથે અભિવાદન કરીએ છીએ helping others all the while. અને હંમેશા અન્યોની મદદ કરીએ છીએ. Temples shine and bells ring, prayers and peace each day bring. મંદિરો ઝગમગે છે અને ઘંટો વાગે છે, દરેક દિવસ પ્રાર્થના અને શાંતિ લાવે છે. Food is fine and healthy treat, chapati, rice and sweets to eat. અમે સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક ભોજન લઈએ છીએ, ચપાતી, ભાત અને મીઠાઈ ખાવામાં આવે છે. Yoga and asanas are our wealth, they give us inner strength. યોગ અને આસન અમારું ધન છે, તે અમને આંતરિક શક્તિ આપે છે. નમસ્કાર મિત્રો, આજે હું ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક શક્તિ કાવ્ય વિશે તમને કહીશ. આ કવિતામાં આપણા દેશ ભારતની સુંદરતા અને શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારત મોટું અને ઉજળું દેશ છે. અહીં અનેક રંગો, તહેવારો અને સંસ્કૃતિઓ છે. અમે બધા નાચી ગાઈને આનંદ મનાવીએ છીએ. અહીં દરેકને હસીને આવકારવાની પરંપરા છે. અમે એકબીજાની મદદ કરીએ છીએ, મંદિરના ઘંટ વાગે છે, અને પ્રાર્થના તથા શાંતિ આપણા જીવનનો ભાગ બને છે. ભારતીય ભોજન પણ આરોગ્યદાયક છે. રોટલી, ભાત, દાળ અને મીઠાઈઓ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. યોગ અને આસન આપણા દેશની અમૂલ્ય સંપત્તિ છે. તે આપણને આંતરિક શક્તિ આપે છે. આ કવિતા આપણને શીખવે છે કે સાચી શક્તિ આપણા અંદર છે. દયા, મદદ, શાંતિ, સ્વાસ્થ્ય અને યોગ દ્વારા આપણે જીવનમાં ખુશ રહી શકીએ છીએ. ધન્યવાદ. જો વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.